આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગ્ન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓ, ઘરના લગ્નના તો 10 દિવસની વાર છે, કેમ અત્યારથી? ભલેની વાર છે, પણ લગ્નનો આનંદ અમને અત્યારથી છે. હા, તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ને ઘરનું. તો નહીં જ કરવાનું ને. આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે. વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મૂકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે? વેળાસથી મહેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને? લગ્નમાં બૈરાને કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મહેંદીન કલર ના આવે ને પછી તમારી વાત છે. કે મહેંદીન કલર ના આવે તો શું થાય? મહેંદીન કલર કાઢતો આવે ને તો તમે મને પ્રેમ કરો છો. જો મહેંદીન કલર આછો આવે ને તો તમે મને પ્રેમ નહીં કરતા. એવું સમજવાનું. તમારે મહેંદીન કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મહેંદીન કોણ તો સારો જ હોય, તમે પ્રેમ ઓછો કરતા એમ. અરે હવે એવું કઈ ના હોય. મહેંદીના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. આ રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે. રિયા ભાભીને લાલચોળ કલર આવે છે એ તમે ક્યાંથી જોયા? અને હા, એમને કઈ રીતે લાલચોળ કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગ્નમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું. ના, પણ કલર આવવા દો પછી તમારી વાત છે. જો આછો કલર આવ્યો ને તો ભલે મહેંદીન કલર લાલ આવે કે ના આવે, પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મહેંદીનો કલર લાલ આવી જાય નકર હું પાટાપિંડી હાથે લગ્નમાં જઈ નહીં